એકદમ પોચી રૂ જેવી ને એકદમ અંદરથી સોફ્ટ. તો આપણે સરસ મજાની ઓરિયો કેક બનાવવાની છે. તો તેના માટે મેં અહીં 2 પેકેટ ઓરિયોના લીધેલા છે. તમે ગમે તે બિસ્કિટ યુઝ કરી શકો. સૌપ્રથમ તો પહેલા આપણે આ બિસ્કિટને અલગ કરી લેશું. આપણે 2 પેકેટમાંથી બિસ્કિટ અલગ થઈ ગયા છે. તો હવે આ બિસ્કિટની વચ્ચે જે ક્રીમ હોય તેને આપણે કાઢી લેશું. આ રીતનું બધા બિસ્કિટમાંથી ક્રીમ અલગ કરી લેશું. હવે પછી આપણે આ બિસ્કિટના નાના નાના ટુકડા કરી લેશું, જેથી કરીને મિક્સરમાં પીસવામાં આસાની પડે. આ રીતના બધા ટુકડા સરસ એવા થઈ ગયા છે. ત્યાર પછી આપણે આ બિસ્કિટના ટુકડાને મિક્સર જારમાં પીસી લેશું અને સરસ મજાનો પાવડર તૈયાર કરશું. આ રીતનો એકદમ સરસ પાવડર તૈયાર થઈ જાય છે. હવે ત્યાર પછી આપણે કેક બનાવવા માટે 1 વાટકો રવો લીધેલો છે. રવો તમે જાડો અથવા ઝીણો ગમે તે વાપરી શકો છો, પણ તમે જો જાડો રવો વાપરવાના હોય તો તમે મિક્સરમાં 2 આટા ફેરવી લેવાના. આપણે અહીં જાડો રવો વાપરવાના છીએ, તો મિક્સરમાં 2 આટા ફેરવી લેશું. જુઓ, બંને વસ્તુનો હાઈ ક્લાસ એવો પાવડર થઈ ગયો છે. હવે તેને બાઉલમાં કાઢી લેશું. આ રીતે બંને વસ્તુને સરસ રીતે મિક્સિંગ કરી લેવાની. હવે પછી આપણે અડધી વાટકી મેંદો લીધેલો છે. મેંદાની જગ્યાએ તમારે ઘઉંના લોટનો ઉપયોગ કરવો હોય તો પણ તમે કરી શકો છો. તેને બંને વસ્તુની સાથે ઉમેરી દેશું. હવે હાઈ ક્લાસ મિક્સિંગ કરી લેશું. આપણે 1 વાટકો રવો નાખેલો હતો, તેના જ પ્રમાણમાં દૂધ લેશું. મિક્સિંગ કરવામાં ગરમ દૂધનો ઉપયોગ કરવાનો છે. તેને થોડું થોડું નાખતા જઈશું અને સરસ એવું મિક્સિંગ કરી લેશું. જેમ દૂધની જરૂર પડે તેટલું દૂધ ઉમેરતા જઈશું. રવો નાખેલો છે એટલે દૂધ વધારે પીશે. એક સરખું ફેટી લેવાનું, જેથી કરીને રવો ફૂલી જાય. આ રીતે સરસ એવું ફેટી લેવાનું. જેમ બેટરને ફેટશો તેમ તમારી કેક સરસ એવી ફૂલશે. હવે બાકીના મસાલા કરીશું. તેમાં આપણે 1 વાટકી દળેલી ખાંડ નાખશું. ફરી એકવાર ફેટી લેશું. એક જ દિશામાં ફેટવાનું, જેથી કરીને રવો બધો ફૂલી જાય. આમાં તમે જો એલચીનો ફ્લેવર કરવાના હોય તો એલચી પણ નાખી શકો, પણ અમારા ઘરમાં એલચી વાળી કેક નથી ખાતા એટલે હું નથી નાખતી. જુઓ, સરસ એવું બેટર તૈયાર થઈ ગયું છે. હવે આ બેટરને 10 મિનિટ રેસ્ટ આપીશું, જેથી કરીને આપણે જે રવો નાખેલો એ ફૂલી જાય. મિત્રો, 10 મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈ લઈએ. પહેલા કરતા મિશ્રણ ઘણું થીક થઈ ગયું છે. રવો નાખેલો છે એટલે દૂધ બધું પી જાય.
હજુ થોડીક વાર ફેટી લેશું. ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલો વિનેગર નાખશું. ત્રણ થી 4 ચમચી જેટલું તેલ નાખશું. તેલ તમે ગમે તે લઈ શકો. અહીં મેં સનફ્લાવર તેલ લીધેલું છે. હજુ થોડીક વાર ફેટી લેશું. તેલ નાખવાથી કેક એકદમ ક્રીમી બને છે અને અંદરથી સોફ્ટ બને છે. આ કેકમાં તમે ઈનાનો ઉપયોગ પણ કરી શકો અને બેકિંગ પાવડરનો પણ ઉપયોગ કરી શકો. આપણે અડધી ચમચી બેકિંગ પાવડર નાખીએ છીએ. 2 ચમચી જેટલું ઉપરથી દૂધ નાખીશું. આ રીતે ફેટશો એટલે કેકનું મિશ્રણ એકદમ ફૂલી જશે. આ રીતનું રાખવાનું. કેક બનાવવા માટે તમે ગમે તે ઊંડા વાસણનો ઉપયોગ કરી શકો. ડબ્બાની અંદર તમે સિલ્વર પેપર રાખી શકો અને જો બટર પેપર હોય તો તે પણ લઈ શકો. તેમાં તેલ લગાવી દેશું. જેથી કરીને કેક આરામથી બહાર નીકળી જાય. હવે તૈયાર થયેલા મિશ્રણને ડબ્બામાં ભરી દેશું. આ રીતનું ડબ્બાને કરી લેવાનું જેથી કરીને મિશ્રણ સરસ એવું થઈ જાય. ઉપરથી ડૂટી ફૂટીથી ગાર્નિશ કરી લેશું. આ કેક તમે કુકરમાં પણ કરી શકો, પણ મેં અહીં કઢાઈ લીધેલી છે તેમાં હું કેક બનાવીશ. કઢાઈમાં મેં કાંઠો મૂકી દીધો છે. તેની ઉપર આ ડબ્બાને મૂકી દેશું. ઉપરથી ઢાંકી દેશું જેથી કરીને આપણી કેક સરસ એવી પાકી જાય. વીસ 25 મિનિટ સુધી આપણે કેકને પાકવા દેશું જેથી કરીને સરસ એવી આપણી કેક ફૂલી જાય. મિત્રો 20 મિનિટ જેવો સમય થઈ ગયો છે તો હવે જોઈ લઈએ. જુઓ કેક પાકી ગઈ એવું લાગે છે. જુઓ બિલકુલ ચાકુ એકદમ કોરું પાછું આવે છે. ગેસ બંધ કરી દેશો અને કેકને નીચે ઉતારી લેશો. જો હવે કેક હાઈ ક્લાસ તો પાકી ગઈ છે પણ ઠંડી કરવી પડશે. ઠંડી થઈ જાય પછી કેકના પીસ તૈયાર કરશું. તો હવે ઠંડી થઈ ગઈ છે મિત્રો આપણી ઓરિયો કેક. તો હવે તેને કટ કરી લેશું. એકદમ પોચી રૂ જેવી ને એકદમ અંદરથી સોફ્ટ. હવે કેકમાંથી પીસ અલગ કરશું. બની છે ને એકદમ પોચી રૂ જેવી. તૈયાર થઈ ગઈ છે મિત્રો ઓરિયો કેક. તમને જો આ ઓરિયો કેકની રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરજો.
તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને તમે પણ આ રીતથી ચોક્કસથી બનાવવાનો પ્રયત્ન કરજો. ખૂબ જ બધાને ખાવાની મજા આવી જશે.